5 ખાસિયત હતી. પહેલી ખાસિયત કઈ હતી રેઝોનન્સની? એક તો પહેલા કાલ્પનિક ભાગ 0 થાય, રેઝોનન્સમાં કાલ્પનિક ભાગ 0 થશે. બીજું આવૃત્તિ ઓમેગા બરાબર ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ રૂટ એલસી થાય. બીજું એના પછી કયું હતું? હા, તો ઇમ્પેડન્સ મિનિમમ થાય, આર મિનિમમ, અને આઈ જે છે એ મેક્સિમમ થાય. અને એ કેટલો હશે? વી અપોન આર જેટલો, આટલો મળતો હતો. અને હા, cos phi 1 થતો હતો. બસ આ એના બેઝિક રૂલ્સ છે જે આરએમએસ ના. અને આરએમએસ ની થિયરી હું માનું ત્યાં સુધી દરેક જણા પરફેક્ટ તૈયાર રાખે, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ થિયરી ગણાય છે. એવી જ થિયરી ક્યુ ફેક્ટર છે, મૂળ આરએમએસ નો જે એક ભાગ છે, પણ એનો ક્યુ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો એ કેમ ક્યુ ફેક્ટર કહેવાય છે, કયા કારણથી છે, બધું આપણે અહીંયા સમજવાનું છે. તો પહેલા એક કામ કરીએ, અહીંયા સિચ્યુએશનને થોડુંક ધ્યાન આપીએ કે આપણી પાસે પાવર મેક્સિમમ ક્યારે થશે. તો એ કન્ડિશનને સમજીએ. જો આપણી પાસે ઘણી બધી આવૃત્તિઓ હશે, જેમ કે આપણે આલેખ છે આઈઆરએમએસ વર્સિસ ઓમેગાનો આલેખ છે, આઈઆરએમએસ વર્સિસ ઓમેગાનો આલેખ છે, ઘણી બધી આવૃત્તિઓ જોવા મળશે. પણ એમાં એક આવૃત્તિ એવી આવશે કે જે દરમિયાન પ્રવાહ મેક્સિમમ બની જશે. એક આવૃત્તિ એવી આવશે કે જે દરમિયાન પ્રવાહ મેક્સિમમ બનશે, એને ઓમેગા 0 કહી હતી. અને ઓમેગા 0 ની વેલ્યુ આપણને ખ્યાલ હતી, 1/√LC થાય છે. અને એ સિચ્યુએશનમાં જ અનુનાદ થયો કહેવાય. તો એ દરમિયાન આઈ મેક્સ જે છે એ મહત્તમ બની જશે, સૌથી વધુ વેલ્યુ હશે. અને એ વખતે પાવર એ કેવો હશે? મહત્તમ હોય. તો અહીંયા હું સમજાવવાનો ટ્રાય કરું છું, એ પ્રમાણે ધ્યાન આપજો. પહેલા કોન્સેપ્ટ સમજીએ, પછી થિયરીની ડિટેલમાં જઈએ છીએ. તો જો ધારો કે આપણી પાસે પ્રવાહ મેક્સિમમ હોય, એટલે કે આઈ એમ મેક્સિમમ હોય છે, ત્યારે પાવર એ મેક્સિમમ જોવા મળશે. પાવર મેક્સિમમ હશે, એને પીએમ વડે જ રજૂ કરી નાખીએ છીએ. એ કેટલો હશે? તો આ જે પ્રવાહ છે આઈ એમ મેક્સ એનો સ્ક્વેર ઇન્ટુ આર જેટલો થાય, ઇન્ટુ આર જેટલો થશે. હવે તમે એક વસ્તુને સમજ રાખજો, જો તમે ક્લિયર રહેશો આમાં, તો અમુક વસ્તુ તમારી સામે ક્લિયર થતી જશે. કે પહેલા તો એક બીજી વાત તમને મેં આગળ બી રિવાઇઝ કરી હતી, અહીંયા બી કહું છું. આઈ એમ એટલે ઓલરેડી મેક્સિમમ થાય છે, તો મારે બાજુમાં મેક્સિમમ લખવાની જરૂર કેમ પડે છે? આઈ એમ ઓલરેડી મેક્સિમમ છે, પણ આ મેક્સ ઓકે ગુડ, બરોબર. આ ધારો કે એક આપણું રિઝલ્ટ બન્યું, તો એમાં આપણે મેક્સિમમ વેલ્યુ આઈ એમ છે. પણ ધારો કે ઘણી બધી આવૃત્તિઓ છે, બધી આવૃત્તિની અંદર મેક્સિમમ, તો એ આઈ એમ મેક્સ વડે રજૂ કર્યું છે, બરોબર. તો એનો મતલબ કે જ્યારે પાવર મહત્તમ બને છે, જ્યારે પ્રવાહ મહત્તમ બનશે, તો એ વખતે જે પાવર હશે એ બી મહત્તમ હશે. ને કેટલું હશે? પી એમ બરાબર આઈ એમ નો સ્ક્વેર ઇન્ટુ આર જેટલો. હવે હું એક બીજી કન્ડિશન બતાવું છું કે ધારો કે આપણો પાવર પ્રવાહ છે એ આઈ જેટલો હોય, અને એ સિચ્યુએશનમાં આપણો પાવર છે એ પાવર પી બરાબર પી મેક્સ બાય 2 જેટલો થતો હોય. સમજો, એક કન્ડિશનમાં આપણે ધારીએ છીએ કે આપણો પાવર પી મેક્સિમમ કરતા અડધો થાય, પી મેક્સિમમ કરતા અડધો થાય, તો પ્રવાહ કેટલો થતો હોય? તો એ વખતે પ્રવાહનું મૂલ્ય કેટલું બન્યું હશે? તો અહીંયા હું આની વેલ્યુ લખી દઉં, તો આઈ એમ મેક્સ એનો સ્ક્વેર બાય, એટલે એ જ થશે, બાય √2 ઇન્ટુ આર થશે, બરોબર. તો જોવા જાઓ અસરકારક પ્રવાહ કેટલો થયો? અસરકારક પ્રવાહ આઈ એમ સ્ક્વેર ઇન્ટુ મેક્સ ડિવાઇડેડ બાય 2 થયો ને. તો એને આપણે એક કામ કરી દઈએ, તો આઈ બરાબર કમ્પેર કરું આઈ સ્ક્વેર બરાબર, તો કેટલા આવે? આઈ એમ મેક્સ એનો સ્ક્વેર બાય 2 થાય. અહીંયા આઈ સ્ક્વેર આર સાથે કમ્પેર કરું તો આ આખો પ્રવાહ થયો કહેવાય, આઈ સ્ક્વેર બરાબર. તો આઈ કેટલો થઈ ગયો? આઈ એમ મેક્સ અપોન √2. આને આરએમએસ નહીં કહીએ આપણે, આરએમએસ પ્રોપર મેથડ થી આવે. આ કોઈ એવી મેથડ છે ને એટલે આરએમએસ નહીં કહું, પણ સમજ રાખો, જ્યારે આઈ એમ મેક્સ બાય √2 જેટલો પ્રવાહ મળી ગયો, તો એ પ્રવાહ એવો છે કે એ દરમિયાન પાવર કેટલો થાય છે? મહત્તમ કરતા અડધો થાય છે. કોન્સેપ્ટ ફક્ત સમજો, થિયરી આપણે ટેક્સ્ટબુક ના આધારે લખવાનું કે તૈયાર કરવાનું હજી મેં શરૂઆત જ નહીં કરી. મારે ફક્ત બેઝિક સમજાવવું છે કે
આ જ્યારે પ્રવાહ આપણને મળ્યો ત્યારે પાવર મહત્તમ પાવર કરતા અડધો થઈ ગયો. હવે તમે એક વસ્તુનું ધ્યાન આપો, મેં બે વસ્તુ ક્લિયર કરી તમારી સામે કે જ્યારે પ્રવાહ મહત્તમ હતો, Im max હતો, એ વખતે પાવર મેક્સિમમ મળ્યો અને I max નો સ્ક્વેર ઇન્ટુ R. પણ જ્યારે પાવર મહત્તમ કરતા અડધો થયો ત્યારે પ્રવાહ કેટલો થઈ ગયો? અહીંયા શોધ્યો એ મુજબ I બરાબર Im max બાય √2 આટલો પ્રવાહ મળ્યો છે. હવે આટલા પ્રવાહની અંદર આપણને એટલી સમજ આવી ગઈ કે ભાઈ Im જેટલો આટલો પ્રવાહ પસાર થતો તો મહત્તમ પાવર આવતો હતો, આટલો પ્રવાહ પસાર થયો તો પાવર કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. હવે આપણો જે શું કહે કે આ ગ્રાફ બન્યો છે એ ગ્રાફ પરથી એટલું કહીએ કે આપણે એક ક્વોલિટી ફેક્ટર રજૂ કરવું છે અને ક્વોલિટી ફેક્ટરની સાથે સાથે અમુક ઇફેક્ટિવ એરિયા રજૂ કરવો છે કે ધારો કે આ રીતનો ગ્રાફ બનતો હોય તો એમાં આપણે પાવર ક્યાં સુધી યુઝમાં લઈએ એ એક રજૂ કરવું છે. બીજું આનો શાર્પનેસ એટલે ક્વોલિટી ફેક્ટર રજૂ કરવો છે. તો પાવર ઇફેક્ટિવ ક્યાં સુધી યુઝમાં લઈએ કાંઈ તો અડધા પાવર થાય ને ત્યાં સુધી આપણા માટે ઇફેક્ટિવ છે. તો અડધો પાવર કઈ જગ્યાએ મળશે? તો જો અમે અહીંયા પહેલાથી ઓલરેડી કરી નાખ્યું છે કે આ પ્રવાહ કેટલો છે, જ્યારે પ્રવાહ કેટલો થઈ જાય Im max કરતા √2 માં ભાગનો થાય અને ત્યાં સુધી પાવર એ દરમિયાન પાવર કેટલો હશે? અડધો હશે. જો આ પોઝિશન દરમિયાન પાવર Pm હશે, આ પોઝિશન દરમિયાન પાવર કેટલો થઈ ગયો હશે? મહત્તમ પાવર કરતા અડધો થઈ ગયો હશે. તો આ સિચ્યુએશન આપણને જોવા મળશે. હવે એ દરમિયાન આપણી પાસે બે આવૃત્તિઓ થશે. જો મહત્તમ પાવર કરતા પ્રવાહ છે એ Im કરતા √2 ગણો થાય ત્યારે આપણી પાસે બે આવૃત્તિઓ આવશે. એક આવૃત્તિ ω1, બીજી આવૃત્તિ કઈ આવી? ω2. તો ω1 એક અહીંયા આવી, બીજી આવી ω2 અને આ મહત્તમની આવૃત્તિ એ ω0 છે. બસ આટલો બેઝિક કોન્સેપ્ટ થોડો ધ્યાનમાં રાખવાનો છે કે જેથી આપણને આખો લેક્ચર ખબર પડતી જાય. જો હવે ફરી એકવાર આખો આઈડિયા ક્લિયર કરું છું તમારા સામે જેથી કરીને તમને ટેક્સ્ટબુકમાં એક પ્રોપર રીતે સમજાવું તો ફટાફટ અંદાજ આવે. આ બધું નીકાળી દઈશ એ વખતે, કોઈ વધારે જરૂર નહીં હોય. પહેલા મેં સેન્ટેન્સમાં શું કીધું? ભાઈ આપણે ગ્રાફ કોનો છે? Im max વર્સિસ ઓમેગા નો ગ્રાફ છે અને એ ગ્રાફની અંદર જોયું કે જ્યારે ω0 જેટલી થાય 1/√LC ત્યારે પ્રવાહ કેવો બને છે? મહત્તમ બને છે. Im મેક્સિમમ બની જાય છે અને એ હવે મેક્સિમમ બને, Im જ્યારે મેક્સિમમ બને ત્યારે પાવર એ મેક્સિમમ બનશે, I max નો સ્ક્વેર ઇન્ટુ R. પણ જ્યારે પાવર અડધો થાય, પાવર મહત્તમ કરતા અડધો થઈ જાય તો પ્રવાહ કેટલો થઈ ગયો? Im max બાય √2 જેટલો થયો. Im max બાય √2 એટલો પ્રવાહ આપણને જોવા મળશે. હવે એ પ્રવાહ અહીંયા ક્યાં હશે? તો આ જગ્યાએ જોવા મળતો હશે, Im max બાય √2. તો આ પોઝિશન આવી અને એ વખતે આપણે જોયું કે પાવર અડધો છે પણ એની પાસે બે આવૃત્તિઓ હશે, એક અહીંયા હશે અને બીજી અહીંયા હશે. તો આ એક ω1, બીજી થઈ ω2. બે આવૃત્તિઓ ભેગી થાય તો આપણને એટલી તો સમજ આવે કે બેનો ડિફરન્સ એક ક્રિએટ થયો છે, આટલો એરિયા ક્રિએટ થયો. આ જે એરિયા છે ને એને આપણે બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. જેમની FM ની બેન્ડવિડ્થ હોય, ફ્રીક્વન્સીની બેન્ડવિડ્થ હોય. બેન્ડવિડ્થ એટલે બે વચ્ચેનો ગેપ થયો. 98.5 થી લઈ અને 108 કે 92 થી લઈને 108 સુધીની એ બેન્ડવિડ્થનો ગેપ થઈ ગયો. તો એ અહીંયા આપણને બેન્ડવિડ્થ જોવા મળશે. આ બે ફ્રીક્વન્સી વચ્ચેની આવૃત્તિ વચ્ચેની બેન્ડવિડ્થ તૈયાર થઈ છે, એ આપણે સમજવાની છે. હવે એક કામ કરું છું, આને નીકાળી દઉં છું. તમને બોલો ક્લિયર થઈ જવું જોઈએ દરેકને કે આ કન્ડિશનમાં મેં શું સમજાવ્યું છે. હું ઓરલ આઈડિયા એટલો જ કહેવા માંગુ છું તમારી સામે કે જ્યારે પણ પાવર મેક્સિમમ ક્યારે બને છે, કઈ કન્ડિશનમાં બન્યું છે, મેં ઓલરેડી તમારી સામે ડિસ્કસ કર્યું છે. ફરી એકવાર ફટાફટ આઈડિયા લઈને પછી આગળ જઈએ છીએ. તો મેં તમને હિન્ટ આપી જ્યારે આપણો ગ્રાફ કોનો છે? Im વર્સિસ ઓમેગા નો છે. Im max જેટલો થાય છે ત્યારે પાવર મેક્સિમમ બને છે. Im max બાય √2 થાય છે ત્યારે પાવર કેટલો થાય? અડધો થાય. Im max બાય √2 થાય ત્યારે બે આવૃત્તિ મળે છે, એક ω1 ω2. બસ આટલો બેઝિક આઈડિયા રાખો. હવે બધી મેથેમેટિકલ સ્ટેપ આવશે. તો મેથેમેટિકલ સ્ટેપમાં આપણે સમજીએ તો અહીંયા તમારી સામે આખું, ચલો અત્યારે હાલ પૂરતું આની કોઈ જરૂર નથી પણ રહેવા દઉં છું. તો I max નું સૂત્ર કયું આવે ભાઈ? I max બરાબર કયું? આને આપણે હમણાં જરૂર નથી, અમે ફક્ત સમજવા પૂરતું રાખ્યું છે. I max નું સૂત્ર કયું? તો V max ડિવાઇડેડ બાય R સ્ક્વેર પ્લસ ωL લખું અથવા XL માઇનસ XC લખું, એનાથી કોઈ ફરક નહીં પડે. ωL માઇનસ 1/√2
ઓમેગા સી એનો હોલ સ્ક્વેર. આ થઈ ગયું આટલું. આઈ એમ બરાબર આટલું રિઝલ્ટ આવશે. હવે તમને એક અંદાજ તો છે કે આઈ એમ મેક્સ કેટલો થાય છે, એ આપણે કાલે જોયું હતું. એ થતો તો વી મેક્સ અપોન આર જેટલો થતો હતો, બરોબર. આઈ એમ નો આટલું રિઝલ્ટ, આઈ એમ મેક્સ થયો વી મેક્સ અપોન આર. હવે એક કન્ડિશન ને સમજાવું છું કે અહીંયા ક્લિયર કહું છું. પહેલા શરૂઆતમાં આપણે બતાવ્યું છે કે જ્યારે પ્રવાહ છે એ અથવા તો જે આપણો નોર્મલ પ્રવાહનું જે મૂલ્ય છે, કોઈ પણ આઈ એમ ધારીએ છીએ, એ આઈ એમ મેક્સ બાય √2 ગણો થાય ત્યારે પાવર કેટલો થઈ જાય છે? અડધો થાય છે, બરોબર. આઈ એમ બરાબર આઈ એમ મેક્સ બાય √2 થાય છે ત્યારે પાવર અડધો થાય છે. જો આ સિચ્યુએશન આપણને ક્લિયર થઈ ગઈ છે તો એ દરમિયાન આપણે સમજીએ કે જ્યારે પણ આવી સિચ્યુએશન થાય છે તો એ દરમિયાન આપણને એના માટે બે આવૃત્તિઓ મળે છે. કઈ મળશે? ω1 અને ω2. તો એ દરમિયાન આઈ એમ મેક્સ બાય √2 વખતે આપણને બે આવૃત્તિઓ મળે છે, ω1 અને ω2. ω1 ને ω2 છે તો આપણે એક કામ કરીએ, ω1 કેટલા છે ω2 કેટલા છે એ નક્કી કરવા માટે આ મિડ પોઈન્ટ છે એને ω0 લઈ લીધો છે. આ ડિફરન્સ છે એને ડેલ્ટા ઓમેગા કહ્યો છે. તો મને કોઈ કહેશે ω1 કેટલા થાય? ગુડ, ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. તો ω2 કેટલો થાય? ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. થઈ ગયું આટલું. ω1 બરાબર આટલું, ω0 બરાબર ω2 બરાબર આટલું આવી ગયું છે. તો આપણી પાસે બે રિઝલ્ટ ક્લિયર થયા છે. હવે એના પછી વધારે કે એવા બધું ડિટેલમાં લખવાની જરૂર નથી, પણ છતાંય તમારે બેનો ડિફરન્સ લખવો હોય તો ω1 માઇનસ ω2 કેટલા થાય? તો અહીંયા લખી શકો છો. ω2 માઇનસ ω1 આવશે. ω2 માઇનસ ω1 2 ડેલ્ટા ઓમેગા થાય. કેટલા થઈ જશે? 2 ડેલ્ટા ઓમેગા. હવે આટલો આપણને બેનો ડિફરન્સ આવ્યો છે. તો આ ડિફરન્સ ને ઉપરથી આ ડિફરન્સ જેટલો ઓછો, તમે હવે સમજવાનો ટ્રાય રાખો, આ ડિફરન્સ જેટલો ઓછો એટલો ગ્રાફ ઉપર જશે. સીધા અર્થમાં જો આમ જાડો હોય ને આ ટાઈપનો તો આ ડિફરન્સ વધારે તો ગ્રાફ જલ્દી નીચે આવશે, પણ ડિફરન્સ જેટલો ઓછો હોય ગ્રાફ ઉપર જાય. અને ગ્રાફ ઉપર જવાથી ફાયદો શું થાય? આઈ એમ મેક્સ વધુ મળે. આઈ એમ મેક્સ કેવો મળે? વધુ મળશે, કારણ કે શાર્પમાં ઉપર જાય એટલે આઈ એમ મેક્સ વધુ મળે. ધેટ મીન્સ આ ડિફરન્સ જેટલો ઓછો થાય એમ આપણને બેનિફિટ આવશે. તો આના આધારે જ એક ક્યુ ફેક્ટર રજૂ થશે. હવે એ ક્યુ ફેક્ટર ક્વોલિટી ફેક્ટર જેને કહેવાય છે, એ ક્વોલિટી નક્કી કરશે કે આપણે આઈ એમ મેક્સ કેટલો મળે છે, કેટલો નહીં મળતો. તો એના માટે આપણે હવે આ ઇક્વેશનનો યુઝ કરું છું, આને, અને કિંમત મૂકું છું. તો આઈ એમ બરાબર આ વેલ્યુ છે આપણી જોડે. આઈ એમ બરાબર અહીંયા લખું છું, એના બદલે વીએમ ડિવાઇડેડ બાય √r² પ્લસ ωL માઇનસ 1/ωc નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ એમ મેક્સ. હવે આઈ એમ મેક્સ કેટલા છે? તો વીએમ અપોન આર, વી મેક્સ અપોન આર, અને ડિવાઇડેડ કેટલા રહે? √2 રહે. ફરી એક વખત સમજો, મેં બીજું કઈ નવું નહીં કર્યું. આ આઈ એમ બરાબર આ સૂત્ર છે ને, તો આઈ એમ ના બદલે આ સ્ટેપ લખી દીધું, અને આઈ એમ મેક્સ ના બદલે આપણે અહીંથી આ લખ્યું છે, વી મેક્સ અપોન આર. હવે વી મેક્સ કેન્સલ કરી નાખીએ, બરોબર છે. અને આને સામ સામે ગુણી સ્ક્વેર કરી નાખીએ. આને અહીંયા લઈને સ્ક્વેર કરું તો કેટલા આવે? 2r² થાય. આ સામે જઈને સ્ક્વેર થઈ જાય, 2r². આ સામે જશે સ્ક્વેર થાય એટલે r² પ્લસ ωL માઇનસ 1/ωc નો હોલ સ્ક્વેર થાય. હવે આને જ્યારે સેટ કરું તો આપણને એક અંદાજ આવે કે ωL માઇનસ 1/ωc બરાબર r² થાય. જો સમજો એક આર આમાંથી બાદ થઈ જાય તો આટલું સ્ટેપ રહે. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બની ગયું આપણા માટે, અને અહીંયાથી બધા નાના મોટા ચેન્જીસ કરીએ છીએ. હા બોલો.
અચ્છા, એટલે આ મારી ભૂલ છે, હું સ્ક્વેર કાર્ડ નાખું તો થઈ જાય ને? હવે એક મિનિટ, કદાચ કોઈ મારી ભૂલ ના રહેતી હોય, બાકી તો જનરલી ઓકે જ છે. હું ફરી બતાવી દઉં છું. અહીંથી કેન્સલ કરીએ તો આનો સ્ક્વેર રાખું ઓમેગા એલ માઇનસ 1/ωc નો તો આર સ્ક્વેર થશે. એ સ્ક્વેર કાર્ડ નાખું તો આટલું આવી જાય ને? હા બસ. હવે એક કામ કરીએ છીએ, આ બધું નીકાળવું છું તો આપણે જરૂર પડે એમ યુઝ કરતા જઈશું. હું હાલ અત્યારે આ લખાણ છે એને અંદર લખી દઉં છું, જેથી કરીને આપણે અહીંયા યુઝ કરતા ફાવે. Im max by √2 અને આ થશે Im max. બરોબર. હવે આ સ્ટેપ આપણને ક્લિયર થઈ જાય અહીંયા, તો અહીંથી હવે આગળની કેલ્ક્યુલેશન બતાવું છું. તો અહીંયા એક કામ કરું છું, આ સ્ટેપ લખું ઓમેગા એલ માઇનસ 1/ωc ઇઝ ઇક્વલ ટુ આર છે. તો અહીંયા ઓમેગા ના બદલે એક એઝમ્પશન લેવું પડશે, અને એ એઝમ્પશન એ હશે ઓમેગા 1 ની કે ઓમેગા 2 ની કિંમત લખો. તો ઓમેગા 2 બરાબર કેટલા છે? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, એ કિંમત લખી દઉં છું. તો ઓમેગા 2 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, એ કિંમત એડ કરીએ. તો દરેક જગ્યાએ એડ કરું છું. હવે સમજો, તો ઓમેગા ના બદલે શું થઈ જશે? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા ના બદલે એ સ્ટેપ થયું, ઇન્ટુ એલ રહેશે, માઇનસ 1/ωc, જ્યાં ઓમેગા ના બદલે કેટલા લખ્યા? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી બરાબર કેટલા રહ્યા? 1/r રહ્યા. સોરી, મારી ભૂલ છે, બરાબર r થશે. હવે એક કામ કરવાનું છે, અહીંયા ઓમેગા 0 બહાર કાઢી નાખીએ. ઓમેગા 0 બહાર કાઢીએ તો અહીંયા રહે ઓમેગા 0 ઇન્ટુ એલ રહે, અને કૌંસમાં શું રહે? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0. ફરી સમજાવું છું, જો ઓમેગા 0 બહાર કાઢીએ તો અહીંયા 1 રહેશે, ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 માઇનસ 1/ωc થાય. આ બહાર નીકળે તો કૌંસમાં નીચે જ રહેશે. અહીંયા થોડું સ્ટેપમાં લખું છું, ઓમેગા 0 ઇન્ટુ સી, અને નીચે રહેશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, અને એના બદલે થઈ જશે r. આટલું સ્ટેપ રહેશે. હવે મારે ઓમેગા 0c ને નીકાળી દેવા છે. તો એને નીકાળવા હોય ને તો હું એક રિલેશન યુઝ કરું છું, જે તમે શાંતિથી સમજ રાખશો તો ખબર પડશે કે ઓમેગા અહીંયા લખી દઉં છું કે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC થાય. આવૃત્તિનું સૂત્ર ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC. તો એક ઓમેગા અહીંયા રાખું ને એક ઓમેગા અહીંયા રાખી દઉં. અથવા તમને અનુનાદનો સ્ટેપ તો ખબર છે ને, અનુનાદ વખતે શું થતું હતું? XL બરાબર XC. હા, તો XL બરાબર XC થાય. તો એ બી બેટર છે, તમે જે યાદ રાખો એ આના ઉપરથી લાવો, અથવા પછી XL બરાબર XC કર દો તોય ચાલી જશે. તો અહીંયા રિઝલ્ટ આના ઉપરથી કયું મળ્યું મને? ઓમેગા 0L બરાબર 1/ωc થાય. અહીંયા જો હું ઓમેગા 0 ને L રાખ્યા, એક ઓમેગા 0 નીચે લાયા, તો ઓમેગા 0L બરાબર 1/ωc થાય. હવે આપણે આને સ્ટેપને સેટ કરીએ છીએ. તો જો અહીંયા હવે શું થશે? ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ આ છે અહીંયા આવશે. ઓકે, એક કામ કરું છું, ઓમેગા 0c એના બદલે શું લખી દેવાય? ઓમેગા 0L. જો 1/ωc હતા ને, એના બદલે આપણે શું લખી દીધું? ઓમેગા 0L. અને આનું ઉપર લઈ ગયા, ઉપર લઈ જઈએ એટલે કેટલા થાય? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0, એની કેટલી ઘાત થઈ? -1 બરાબર r થાય. ઓકે, હવે દ્વિપદી વિસ્તરણનો યુઝ કરીશું. તો દ્વિપદી વિસ્તરણનો યુઝ કરીએ તો માઇનસ ઘાત ક્યાં આવી જાય? વચ્ચે આવી જાય. વચ્ચે આવી જશે. તો એને સ્ટેપને હવે લખું છું. તો જો હવે સ્ટેપ કયું થાય? ઓમેગા 0L અથવા ઓમેગા 0L હું આમાંથી કાઢી નાખું કોમન, તો આપણું સ્ટેપ થોડું નાનું થશે. તો અહીંયા કેટલા લખું? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા
બાય ઓમેગા 0. એક આ સ્ટેપ થયું અને માઇનસ ઓમેગા 0L તો નીકળી ગયા. અહીંયા કૌંસમાં રહેશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. કૌંસ પૂરો બરાબર R થાય. મેં શું કર્યું છે એ હું હવે સમજાવું છું. મેં અહીંયા બીજું કંઈ વધારે નહીં કર્યું, ઓમેગા 0L બહાર કાઢ્યા છે. તો અહીંયાથી ઓમેગા 0L બહાર નીકળી ગયા. આ તો એમના એમ લખ્યું છે. આ માઇનસ ઘાત છે ને વચ્ચે મૂકી દીધી. દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરું તો માઇનસ ઘાત વચ્ચે મૂકી દીધી છે. હવે કૌંસ છૂટો પાડી દો. છૂટો પાડીશ કૌંસ તો તમને એક અંદાજ આવશે. આ 1 1 શું થઈ જાય? નીકળી જાય. બરોબર, 1 1 નીકળશે અને આ પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 અને આ માઇનસ માઇનસ પ્લસ થશે ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. ધેટ મીન્સ ફાઇનલી રિઝલ્ટમાં શું જોવા મળશે? ઓમેગા 0L અહીંયા થઈ જશે 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ R થશે. ઓમેગા 0 શું થઈ ગયું? કેન્સલ થઈ જશે. હા, તો કેન્સલ થાય તો એનો મતલબ 2 ડેલ્ટા ઓમેગા બરાબર કેટલા આયા? R બાય L આયા. R અપોન L આવી ગયા છે. હવે આપણી પાસે આ સ્ટેપ બની ગયું. 2 ડેલ્ટા ઓમેગા બરાબર R અપોન L છે. હવે ક્વોલિટી ફેક્ટર રજૂ કરીએ. તો ક્યુ ફેક્ટર હવે રજૂ કરું છું. ક્યુ ફેક્ટર નું સૂત્ર છે ઓમેગા 0 બાય ડેલ્ટા ઓમેગા, સોરી 2 ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા. એનો મતલબ સમજો. ક્વોલિટી ફેક્ટર નો અર્થ થાય કે જેટલો IM મેક્સિમમ મળે એટલો ફાયદો થાય. તો એને વધારવા માટે આપણે શું કરવું પડે? ઓમેગા 0 જેટલો મોટો હોય, ઓમેગા 0 જેટલો મોટો હશે એ દરમિયાન ક્વોલિટી ફેક્ટરમાં વધારો જોવા મળશે. પ્લસ બીજી વસ્તુ, ચલો ઓમેગા 0 ફિક્સ કરી નાખ્યો તો ડેલ્ટા ઓમેગા જેટલો નાનો થાય એટલો ક્વોલિટી ફેક્ટર ઊંચો જશે. તો એ આધારિત આપણને બેનિફિટ જોવા મળશે. તો આ એક રિઝલ્ટ લખ્યું છે. હવે તમે આમાં કિંમત મૂકો તો ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 તો એમના એમ રાખું છું. 2 ઓમેગા ના બદલે ડેલ્ટા ઓમેગા ના બદલે કેટલા લખાય? R અપોન L. ધેટ મીન્સ અહીંયા કયું ઇક્વેશન આવે? L અપોન R. કારણ કે ઉલટાઈ જશે ને, 2 ડેલ્ટા ઓમેગા નીચે આવે એટલે L અપોન R. હવે ઓમેગા 0 ની કિંમત કેટલી હતી? મેં અહીંયા લખી હતી 1 અપોન રૂટ LC. એ મૂકી અંદર કિંમત તો કેટલા થાય? ઓમેગા 0 ના બદલે લખી દઉં 1 અપોન રૂટ LC અને L અપોન R થાય. તો રૂટ L કેન્સલ થઈ જશે. બરોબર, અને તો આ સ્ટેપમાં આવું થાય 1 અપોન R રૂટ L અપોન C. જો સમજો, રૂટ L કેન્સલ થઈ જાય તો રૂટ L ઉપર ગયા, રૂટ C નીચે છે અને 1 અપોન R બહાર છે. તો આ ક્વોલિટી ફેક્ટરનું ઇક્વેશન આવ્યું છે. જો એક થિયરીની રીતે જોવા જાવ તો હું માનું ત્યાં સુધી થિયરિટિકલ ટોપિકમાં મોટા ભાગનું મેથેમેટિકલ સ્ટેપ જ છે. બરોબર, પણ થોડુંક સમજના આધારે યાદ રાખીએ તો ઈઝી યાદ રહે એવું છે. આના માટે હું નહીં માનતો કોઈ આપણને એક બે સ્ટેપ સિવાય વધારે યાદ રાખવાની જરૂર છે. એક પછી એક બનતું જ જાય છે, લખતા જઈએ ને બનતું જશે, એ રીતની થિયરી છે. ફરી એકવાર આઈડિયા આપું છું, એ પ્રમાણે સમજ રાખજો. ટેક્સ્ટ બુક બેઝ આધારિત આપણે તૈયાર કરીએ છીએ. ઓરલ આ વસ્તુ મેં ફક્ત સમજવા પૂરતી મૂકી છે. એને કોઈ તમારે પ્રિપરેશનમાં જો લેવાની જરૂર નથી. તમારે ક્વેશ્ચન સ્ટાર્ટ થશે, ક્વેશ્ચનની અંદર પૂછાય ક્વોલિટી ફેક્ટર સમજાવો તો આપણે સીધું જ IM થી સ્ટાર્ટ કરીએ છીએ. મહત્તમ પ્રવાહ કેટલો છે? તો મહત્તમ પ્રવાહ આવશે Vmax ડિવાઇડેડ બાય રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો હોલ સ્ક્વેર. આ મહત્તમ પ્રવાહ છે. પણ જ્યારે RMS થાય ત્યારે મેક્સિમમ પ્રવાહ કેટલો આવે છે? આ Mmax બરાબર સોરી રેઝોનન્સ થાય ત્યારે મેક્સિમમ પ્રવાહ કેટલો આવે છે? તો Vmax અપોન R આવે છે. હવે આપણને આ સ્ટેપ ખબર પડી ગઈ છે તો એ ડાયરેક્ટ લખવાનું છે એક જ સેન્ટેન્સમાં કે જ્યારે પ્રવાહ Im બરાબર Imax બાય રૂટ 2 જેટલો થાય ત્યારે પાવર અડધો થાય છે. ત્યારે પાવર અડધો થાય છે અને એ વખતે Im max છે ડિવાઇડેડ બાય રૂટ 2 તો એની બે આવૃત્તિઓ મળે છે, ઓમેગા 1 ઓમેગા 2. ઓમેગા 1 ઓમેગા 2. ઓમેગા 1 કેટલા છે? તો ઓમેગા 1 કેટલા થશે? તો ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 કેટલા છે? તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ટેક્સ્ટ બુકમાં મે બી ઉલટું લખેલું હોય, એનાથી કોઈ ફરક નહીં પડે. બરોબર, ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 કેટલા આવ્યા? 2 ડેલ્ટા ઓમેગા. એ તો દેખાય છે બેનો ડિફરન્સ, 2 ડેલ્ટા ઓમેગા. બસ અહીંયા સ્ટેપ ક્લિયર કર્યું. હવે આપણી પાસે આ સૂત્ર છે, એમાં Im ની કિંમત લખી દો.
im by root 2 છે, im max by root 2, તો im max ની કિંમત લખો vm upon r, તો vm કેન્સલ થઈ ગયા. અહીંયા જોશો તો આ બાજુ આનો ગુણી કાઢો, આ તરફ આ ગુણાશે, તો અહીંયા આનો સ્ક્વેર થઈ જશે 2r સ્ક્વેર, આનો સ્ક્વેર થાય r સ્ક્વેર પ્લસ ઓમેગા l માઇનસ 1 upon ઓમેગા c નો હોલ સ્ક્વેર. તો એક r આમાંથી કેન્સલ થઈ જશે, તો r સ્ક્વેર બરાબર ઓમેગા l માઇનસ 1 upon ઓમેગા c નો હોલ સ્ક્વેર થશે. મેં રૂટ કાઢી નાખ્યું છે અને ઓમેગા l માઇનસ 1 upon ઓમેગા c બરાબર r લખી દીધું છે. અને પછી આ સ્ટેપ મેં ઉપર લખ્યું છે. હવે ચેન્જીસ કરવાનો છે, તો ચેન્જીસ કરતી વખતે મારે ઓમેગા 2 ની કિંમત લખી છે, ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો જ્યાં જ્યાં ઓમેગા દેખાય ત્યાં ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, અહીંયા પણ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બરાબર r રહેશે. આપણે આમાંથી ઓમેગા 0 બહાર કાઢીએ તો ઓમેગા 0 ઇન્ટુ l આવશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. અહીંયાથી ઓમેગા 0 બહાર કાઢીએ તો 1 upon ઓમેગા 0 c થશે, નીચે આ સ્ટેપ આવશે. હવે શું કર્યું છે, ઓમેગા આપણને ખ્યાલ જ છે, કદાચ આવૃત્તિ પરથી ના લખો તો એ ખબર પડે xl બરાબર xc છે, તો 1 upon ઓમેગા 0l બરાબર 1 upon ઓમેગા 0c, સોરી ઓમેગા 0l બરાબર 1 upon ઓમેગા 0c છે. અહીંયા આપણે આના બદલે ઓમેગા 0l લખી દીધા અને આને ઉપર લઈ ગયા, તો આ કેટલી ઘાત થઈ, -1 ઘાત થઈ. હવે ઓમેગા 0l બહાર કાઢીએ તો અહીંયા 1 પ્લસ આ સ્ટેપ રહે અને એક આ સ્ટેપ રહેશે, પણ આની માઇનસ ઘાત વચ્ચે મૂકી દીધી, દ્વિપદી વિસ્તરણ કરી. કૌંસ છૂટો પાડું તો 1 1 કેન્સલ થઈ જશે, આ બેનો સરવાળો થાય તો 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રહેશે. તો કોના બરાબર, ઓમેગા 0l બરાબર 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 બરાબર r થશે. ઓમેગા 0 કેન્સલ થઈ જાય તો 2 ડેલ્ટા ઓમેગા બરાબર r upon l રહે. હવે ક્વોલિટી ફેક્ટરની વ્યાખ્યા અથવા તો એનું ઇક્વેશન બનશે. તો ક્વોલિટી ફેક્ટર એટલે કેટલા, તો ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 કેટલા, અથવા તો ચલો 2 ડેલ્ટા ઓમેગા ની કિંમત લખીએ તો અહીંયા મૂકી દો તો r upon l, આ સ્ટેપ આવે, આ યાદ રાખવાનું છે. અને પછી ઓમેગા 0 ની કિંમત 1 upon root lc લખું તો પણ આ રીતનું સ્ટેપ આવશે. આ પરથી એક કહી શકીએ કે અનુનાદ ક્યારે થાય અને ક્યુ ફેક્ટર અનુનાદ થવા માટે r l c ત્રણેય ઘટક હાજર જોઈએ, એકલો ઘટક હોય તો થઈ ના શકે, અથવા પ્રોપર ટ્યુનિંગ માટે પણ 3 ઘટકોની હાજરી જરૂરી છે. એક કામ કરો, તમે આ એક નોટ કરી લો.